1879 કર્નલ માર્ટિન કરી અને મધ્યપ્રદેશના આગર ગામ છે, મધ્યપ્રદેશમાં આગર, જ્યાં વૈજનાથ મહાદેવ બેઠા છે, ત્યાં ઈ કર્નલ માર્ટિન કરી અને બહુ મોટો સાહેબ કર્નલ અને પરિવાર સાથે પોતાની પત્ની સાથે રહેતો હતો અહીંયા. અને એમાં વિશ્વયુદ્ધ હતું અને બધે યુદ્ધ કરવા માટે એને બધે જવાનું. અને એમાં સૈનિકો તો એના વધારે ભારતીયો જ હતા. એ સૈનિકો લઈને અફઘાનિસ્તાનમાં યુદ્ધ કરવા માટે ગયો કર્નલ માર્ટિન. સાંભળજો, ભગવાન આપણને શ્રદ્ધા હોય તો કેવો આવે, એટલે આ વાત યાદ આવી. કર્નલ માર્ટિન જાય છે ને એમાં 2 દી 3 દીના અંતરે ઘોડે સવારે એક પછી એક આવે, 2 આવે જાય, એક આવે એક જાય, એમ કાગળ લખીને પોતાની પત્ની મેડમ ગોરી જે હતી ને આગળમાં મધ્યપ્રદેશમાં, એની પત્ની પાસે કાગળ લઈને કાસડીઓ આવે અને એને એમ કે હું સહી સલામત છું, મને કઈ તકલીફ નથી, સમાચાર દેવા. ત્યારે ફોન તો હોય નહીં કઈ. અને એમાં આવે એવી રીતે એ કાગળ લઈને મોકલા કરે ને એમાં અફઘાનમાં જાય સેના લઈને અને ન્યાય એને યુદ્ધ થાય કર્નલ માર્ટિનને. અને એટલા બધા એ યુદ્ધમાં અટવાઈ જાય કે એને કાગળ લખી અને માણસ મોકલવાનો સમય રહ્યો નહીં. અહીંયા ગોરી મેડમ મૂંઝાણી કે મારો પતિ એને નક્કી કાંઈક યુદ્ધમાં ગયો છે ને તકલીફ થઈ છે ને કરી એનો કાગળ લઈને માણસ આવ્યા વગર રહે નહીં ઘોડે સવાર. શું થયું છે? અકળાણી બાઈ. અને શું કરવું? અકળાણી એટલે હાલતી થઈ વૈજનાથ મહાદેવનું મંદિર અને હાલતા હાલતા ન્યા આવી અને ભૂદેવોના શ્લોકનો ધોધ વહે ભાઈ સંસ્કૃતમાં. અને મહાદેવની સ્તુતિઓ જુદી જુદી, જે ભક્તો જે ભાષામાં જેને આવડે એમ સ્તુતિઓ આવતી હતી. નમો વાજ ભૂતાજ થાનમ ભયાનમ જટામાં ગંગા જલકે પ્રિયાનમ ત્રિયમ નેત્ર ગાલા જલમ ચંદ પાલમ વિષમકંઠ માલા ગલે રૂંઢ માલમ મિટે સંકટમ વાટ ઘાટમ વિકટમ રટે નામ તો કોટી કાટે કસટમ ગીરા ગોરિંગર ધાંગ કૈલાસ વસ્તે નમસ્તે 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 નમસ્તે. ઈ બાઈને કર્નલ માર્ટિનની પત્ની ભૂરડી એને અંદર કંઈક શાંતિની અનુભૂતિ થઈ કે અહીંયા કંઈક છે. ભૂદેવોને પૂજારીઓને પૂછ્યું કે તમારો ભગવાન મારું કામ કરે કે ભગવાન માટે મારું તારું ન હોય, એના ચરણે આવે એના હોય? કે તો મારો પતિ યુદ્ધ કરવા અફઘાનિસ્તાનમાં ગયો છે, એના માટે મારા માટે સ્તુતિ કરો નહીં મારા હાલ. એને કીધું કે તમારા પતિને કાંઈ નહીં થાય અને હું લઘુરુદ્ર અનુષ્ઠાન આપું છું તમને. ઓમ નમો શિવાયના જાપ કરો, તમે 11 દિવસ સુધી જાપ કરો, તમારો પતિ સહી સલામત પાછો આવશે. અને ગોરી મેડમે તેથી ઓમ નમો શિવાયના જાપ શરૂ કર્યા હતા. સાંભળજો, અહીંયા આગળમાં મધ્યપ્રદેશમાં. અને એનો પતિ તો અફઘાનિસ્તાનમાં ગયો સેના લઈને, કર્નલ છે પોતે અંગ્રેજ. અને અહીંયા જાપ ચાલુ કર્યા. ત્યાં અફઘાનિસ્તાનમાં એવું બન્યું, અફઘાની સેનાએ ચારે બાજુથી આ સેનાને ઘેરી લીધી કર્નલ માર્ટિનને. એમાં રાત પડી ગઈ. રાતના એવી સૂપી જગ્યાએ આખી આની સેના હતાઈ ગઈ. હવાર થાય એટલે અફઘાન સેનાના ઉપર હુમલો કરવાની હતી, એક પણ બચવાનો હતો નહીં. નક્કી થઈ ગયું હતું. અને આ હતા એનું હુઈ ગયા. જેવું તેવું જોલું આવ્યું કર્નલ માર્ટિનને. અહીંયા બાઈના જાપ ચાલુ છો, જય જય મહેશ શંકર જટાલ ગાંધાર જલંધર ત્રિપુર ગાલ ગંગા કિરીટ જય જય ગિરીશ. અંગ્રેજ ભૂરિયાની બાઈ જાપ કરે છે. અને ત્યાં મહાદેવ સપનામાં આવ્યો. ભોળિયો નાથ કોને? કર્નલ માર્ટિનને રાતે. અને કીધું ઉભો થા, તને ચારે બાજુ તમારી સેનાને ઘેરી લીધી છે, એને આવો વ્યૂ બનાવ્યો છે, પણ તમારે અત્યારે રાતનું જાગીને આવી રીતે અહીંયાથી થઈને આ એનો વ્યૂ તોડવાનો છે. અને આવી રીતે તમે યુદ્ધ કરશો એટલે તમારી જીત થઈ જાય. હવે કોઈ પણ સેનાના વ્યૂ બનાવેલા હોય, પ્લાન બનાવેલો હોય, એ પ્લાનની હામાં દુશ્મનને ખબર પડી જાય ને તો પ્લાન બનાવવા વાળાની ભયંકર હાર થાય. હવે સપનામાં આવીને મહાદેવે કહી દીધું, વૈજનાથ મહાદેવે. કર્નલ માર્ટિન જાગ્યો, એને એમ થયું કે આવતો કંઈક હતું તત્વ, એને ખબર નહીં આ ભોળોનાથ એટલે શું, કોણ હશે, કાંઈ નહીં. અને એને આમ દેખાણું એવું, એકદમ વાઘાંબર પહેર્યું, હાથમાં તરસુલ ને ડમરું જટાજૂટ. અને એને એમ થયું જે હોય મને કોઈ કહી ગયું છે. અને રાતમાં એની સેનાને ઊભી કરી અને અફઘાન સેના ઉપર હુમલો કર્યો. અફઘાન સેનાની ભૂંડાઈની હાર થઈ અને આની જીત થઈ. અને કર્નલ માર્ટિન પાછો વળ્યો. એક કાગળ લખીને કાસદને મોકલ્યો, મારતે ઘોડે આવ્યો. આગળમાં આવીને ગોરી મેડમને કાગળ આપ્યો એના પતિના નામનો. કર્નલ માર્ટિન આવી રહ્યો છું, મારી જીત થઈ છે, બીજી વાત આવીને કરીશ. એમાં ઘરે આવ્યો, બાઈ રાજી થઈ ગઈ. મહાદેવના જાપ ચાલુ છે ભૂરડી બાઈને. બાઈ રાજી થઈ ગઈ. અને પછી એને કીધું બાઈએ કે મેં મહાદેવની માનતા કરી છે અને ભોળાનાથના મંદિરે જાઉં. તો કે કોણ ભોળોનાથ? તો કે અહીંના જે ગોડ છે, અહીંયા લોકો છે હિન્દુ, એનો ભગવાન છે. તો કે હાલ. અને કર્નલ માર્ટિન એની ભૂરી ગોરી મેડમ લઈને મંદિરે આવે. મંદિરમાં ભોળાનાથનું ચિત્ર બનાવેલું
એ આવી અને આમ ચિત્ર જોઈ ગયો ને, નાળિયેર પૂજા ફૂલ બધું બે બાણા થાળી લઈને આવેલા પૂજાની. એ બે ના હાથમાં થાળી નામ આવી જોઈને કર્નલ માર્ટિન ઓસિંતાનું મહાદેવનું ચિત્ર જોઈ ગયો. કર્નલ માર્ટિનના હાથમાંથી થાળી પડી ગઈ પૂજાની. ઓ માય ગોડ! ઈ કે આ શું કહેવાય? કા તો કે મારા સપનામાં અફઘાનિસ્તાનમાં જે આવ્યો તો વાઘાંબર પહેરીને, જે કાંઈ મારા તત્વ મારા સપનામાં એ સામે ફોટો રહ્યો એ પોતે છે. ભલા માણસ મહાદેવ પોતે આવ્યો તો અને એને મને જગાડી દીધો અને મારી જીત થઈ. કલ્પના કરો તમે, અફઘાનિસ્તાનમાં સપનામાં જઈને અંગ્રેજને જગાડ્યો અને એની જીત કરાવી. હવે સાંભળજો, કોક દીક મધ્યપ્રદેશ જાવ તો આગળમાં વૈજનાથ મંદિર છે ને એનું મંદિર શરૂ કર્યું કોણે? એ વખતે એનો જીર્ણોદ્ધાર કર્યો કર્નલ માર્ટિને. અંગ્રેજે 15,000 રૂપિયાનો ખર્ચો તેદી કર્યો હતો. 1880 ની આસપાસ મંદિર શરૂ કર્યું અને 83 માં પૂરું થયું. અને એમાં તકતી લગાડેલી છે. આ મંદિર બનાવનાર કર્નલ માર્ટિન એનો, એની પત્ની, એનો પરિવાર છે. સાહેબ, અંગ્રેજે મંદિર બનાવ્યું ને એને એમ લખ્યું છે કે મને બચાવ્યો હોય, મારી જીત કરાવી હોય તો આ મહાદેવ ભોળિયા નાથે કરાવી છે. આજ પણ એની તકતી છે ત્યાં. એટલે મહાદેવની એક બે કડીમાં વંદના કરીએ. જાગો જાગો ને હવે ત્રિપુરારી જટાલા જો ગંધર્વ. જાગો જાગો ને હવે ત્રિપુરારી જટાલા જો ગંધર્વ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તમે પશુપતિ કહેવાના છો, તમે પશુપતિ કહેવાના છો. મૂંગા પહુથી કેમ દેખાણા છો? હે જળવર ખાવો ને જડાધારી જટાડા જો ગંધર્વ. જાગો જાગો ને હવે ત્રિપુરારી જટાલા જો ગંધર્વ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ભગવાન દ્વારકાધીશનું આપણે ગીત ગાઈ રહ્યા હતા. એટલે આ બધા મારે એક પ્રસંગ કહેવો છે હમણાં, પણ એની પહેલા આ બધા ગીતો છે, આ બધા પ્રેમ અને વાલથી સાંભળો છો એટલે વચ્ચે એક ગીતની બે કડી મને યાદ આવે છે કે વાલા આ તો વાલપનું છે વાણ, વાલા આ તો વાલપનું છે વાણ, એને પાર તું ઉતાર. આ તો વાલપનું છે વાણ, એને પાર તું ઉતાર. મારી આંખે ઉજાગરા દીને રાત, ક્યાં રમી આવ્યા કાન રાત રડી રે હા. વાલા થોડો હરખ તો દેખા, વાલા થોડો હરખ તો દેખાડ.
એ મારે જાવું જેતલપુર ધામ હરખે હાલો ને એ કરે બળદેવજી સૌના કામ હરખે હાલો ને મારે જાવું જેતલપુર ધામ હરખે હાલો ને એ હાલા કાળું પુરધામથી લાજ રખે હાલો ને એ જાવું બળદેવજી દાદા ને રાજ રખે હાલો ને મારે જાવું જેતલપુર ધામ હરખે હાલો ને નગર બજાર જા નગરા બજાર જા મારું ધૂત આવરે અલીસા બેન નગર બજાર નાક કેરી ના થડી લઈ ગયો વીટલો ને નાકે હું અડવી થઈ રે બજાર આવરે અલીસા બેન નગર બજાર ગયો છે ગોળ ને મીઠી છે હાકર ગયો છે ગોળ ને મીઠી છે હાકર મને વાલો છે મારો કેડિયાનો ઠાકર આકર્ષણ આકર્ષણ અરે કરશન ભગવાન હાજા દ્વારિકા ને કાઈ કરશન ભગવાન હાજા દ્વારિકા ને કાઈ લીધો મણિયારા વાળો વે લીધો મણિયારા વાળો વેશ લીધો મણિયારા વાળો વેશ કે ખમા ખમા વારી જા લીધો મણિયારા વાળો વેશ કે હું તો તને વારી જાઉં જીઓ મણિયારા લઈ જાય ને તારી સંગાત અરે રાધા રાણી તે બેઠા માળીએ ને કાઈ રાધા રાણી બેઠા મેળીએ ને કાઈ જુએ મણિયારા તારી વાત જુએ મણિયારા તારી વાત જુએ મણિયારા તારી વાત કે વાહ બેનડીઓ વાહ બેનો નો અવાજ મજબૂત
વારી જાઉં જીઓ મણિયારા આહા આહા જય હો બાપો 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 આહા આહા કાન રસિયો રૂપાળ રંગ રેલિયો ઘેરે જાવું ગમતું નથી હે મારી માથે છે જમનાની હેલ રે ઘેરે જાવું ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવું ગમતું નથી અરે કહાની થાળી